अऊज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वलियल असर अदरिकना वला तुगलिकना। नाज़रीन सलामुन अलैकुम। આપણે ગૈબતના જમાનાના આદાબ જોઈ રહ્યા હતા. હવે આવો આપણે હજી એક અદબ તરફ આગળ વધીએ, તે છે અરીઝા. લોકો પોતપોતાના સમયમાં જે પોતપોતાને પ્રોબ્લેમ હોય છે, તે મસલાઓ હોય છે, તે પોતપોતાના રાજાઓને પેશ કરે છે અને રાજાઓની ડ્યુટી એટલે કે જવાબદારીમાં આવે છે જે મસલાઓ, તે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એટલે કે ઉકેલ લાવવું. આપણા રાજા એટલે કે આપણા જમાનાના ઇમામ હઝરત ઇમામ મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અલૈહિ સલામ છે. તે બાદશાહ છે, તે ઇખ્તિયાર ધરાવે છે, તે ગૈબતમાં છે પરંતુ મજબૂર અને લાચાર નથી. ગૈબત તેમના ઇખ્તિયાર ધરાવવાની બાબતમાં કોઈ રૂકાવટરૂપ નથી. તેઓ એક અત્યંત મજબૂત પનાગા છે. તે ગરીબોના મસીહા છે, તે ગરીબોની મદદ કરનાર છે, તે એક સુરક્ષિત કિલ્લો છે અને ભયભીત લોકોની ઉમ્મીદ છે. કિતાબોમાં ઘણા પ્રકારના કિસ્સા જોવા મળે છે કે ઇમામ અલૈહિ સલામે ઘણા લોકોની, તેના ચાહવાવાળાઓની, તેમના માનવાવાળાઓની મદદ કરી હોય છે. જ્યારે કોઈ પુત્ર પોતાના પિતા પાસે ઇસ્તેગાસા અથવા તો કોઈ માંગણી અથવા તો કોઈ મુશ્કેલી લઈને જાય છે, ત્યારે તે પિતા ખૂબ જ ગર્વ મહેસૂસ કરે છે કે મારો પુત્ર મારી પાસે સલાહ લેવા આવ્યો છે, મારી પાસે પોતાની મુશ્કેલ લઈને આવ્યો છે. તેવી જ રીતે આપણા ઇમામ એક ગર્વ મહેસૂસ કરે છે કે તે મારી પાસે પોતાની મુશ્કેલી લઈને આવ્યો છે, લાવ હું એની મુશ્કેલ હલ કરી દઉં. આપણા હોઠોને ફફડાવીને આપણે ઇમામ પાસે એકવાર માંગીને તો જોઈએ. આપણા દિલને એ આપણા કરતાં વધારે નજદીકથી જાણે છે અને એકવાર આપણા દર્દનાક દિલને, જે એક દર્દમંદ દિલ છે, તે ઇમામ પાસે એકવાર લઈને તો જઈએ. એકવાર આપણી મુશ્કેલ બયાન કરીને તો જોઈએ. આપણને કેટલી સુકૂન અને રાહત મળે છે અને તરત જ મુશ્કેલીનો ઉકેલ મળે છે. આ અરીઝા ફક્ત 15મી શાબાન નિમિત્તે મર્યાદિત નથી. આ આપણે ગમે ત્યારે લખી શકીએ છીએ. જ્યારે પણ આપણને મુશ્કેલ અનુભવ થાય છે, જ્યારે પણ આપણે મુશ્કેલીમાં ફસાઈએ છીએ, ત્યારે આપણે ઇમામને યાદ કરીને તેમને અરીઝો લખી શકીએ છીએ. મિર્ઝા મોહમ્મદ સઈદ નામનો એક શખ્સ હતો. તેને પગમાં દુખાવો અનુભવતો હતો. તેણે દુખાવો એટલો શદીદ વધી ગયો કે તેણે ઘણા ડોક્ટરો, ઘણા તબીબો અને ઘણા સ્પેશિયાલિસ્ટને દેખાડ્યું, પણ તેનો કંઈ પણ ઈલાજ ન થયો. ત્યારે એ લોકોને ખબર પડી કે દૂર એક ગામમાં મિર્ઝા અબુ તાલિબ નામના એક શખ્સ છે જે ખૂબ જ મુત્તકી અને પરેઝગાર છે. તેમની પાસે એક અરીઝા છે, તેમની પાસે એક ઇસ્તેગાસા છે. તો તે લોકો તેમની પાસે ગયા, તેમની પાસે એક અરીઝા જુમ્માના દિવસે લખાવ્યો અને ત્યારબાદ તે શખ્સ જે મિર્ઝા મોહમ્મદ સઈદ છે, તેમના સપનામાં ઇમામ અલી સલામ આવ્યા અને એમ કહ્યું, ઉઠ, તારા માસાનું સ્વાગત કર, તે આવી ગયા છે. અને મારા ભાઈએ ઉઠીને ચાલવાની ટ્રાય કરી તો સરખી રીતના ચાલી શકતા હતા અને એવી રીતના ચાલતા હતા કે તેમને કોઈ પણ જાતની બીમારી જ ન થઈ હોય. તો આ રીતે ઇમામ અલી સલામ આપણા અરીઝાનો જવાબ પણ આપે છે અને આપણી મુશ્કેલીને દૂર પણ કરે છે. તો આવો આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે ઇમામનો જલ્દથી જલ્દ ઝહૂર થઈ જાય અને આપણે તેમના અસ્હાબ વ અંસારમાં શામિલ થઈએ. વ આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहु. الغاث الغاث أدركني أدركني أدركني